તાજેતરમાં એસએમસી દ્વારા કચ્છમાં ઉપરાઉપરી દરોડા પાડી 7 કરોડનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. નશાના વેપલા પર રાજ્ય સ્તરેથી કાર્યવાહી થઈ રહી છે. ત્યારે જિલ્લા સ્તરે બોર્ડર રેન્જ પોલીસે વાગડ વિસ્તારમાં નશાનું વાવેતર ઝડપી પાડ્યું છે. રાપર તાલુકાના આડેસર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભીમાસર ગામની સીમમાં અંદાજે 2 થી 2.5 એકર જમીનમાં નશાનું વાવેતર થતું હતું. જેની બાતમીના આધારે બોર્ડર રેન્જ પોલીસ દ્વારા સોમવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડા અને અફીણની ખેતી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં નશાનું વાવેતર કરવામાં આવ્યું હોય ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન લઈ બાદમાં મજૂરો બોલાવી પાકની કાપણી શરૂ કરવામાં આવી છે. પોસ્ટ ડોડા અફીણની કાપણી કરી કોથળામાં ભરી વજન કરાવી કાયદાકીય કાર્યવાહી પૂરી કરવામાં આવશે. હાલમાં વિડીયોગ્રાફી સરકારી પંચોની હાજરીમાં સતત 3જા દિવસે પણ કામગીરી ચાલુમાં છે. આડેસર પોલીસનો સંપર્ક કરતા હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જે પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું છે તે જોતા 6 મહિના પહેલા વાવણી કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે. અંદાજે 2 કરોડથી વધુનો નશાનો પદાર્થ હોવાનું પણ સૂત્રો જણાવે છે. વાગડ વિસ્તારમાં હાલમાં લગ્નની સિઝન હોય પોસ્ટ ડોડાનું ધૂમ વેચાણ થતું હોવાના આક્ષેપો છે. ઉપરાંત આ જમીન માલિકીની છે કે પડતર તે મામલે રેવન્યુ વિભાગની મદદ લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા પ્રમાણમાં નશાનું વાવેતર કરવામાં આવતું હોય અને સ્થાનિક પોલીસને ખબર ન હોય તે કેવી રીતે માની શકાય. સ્થાનિક પોલીસની બેદરકારી મામલે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ વધુ હકીકતો સામે આવશે. હાલમાં આ કાર્યવાહીની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે.